સિર્ફ આ 5 વસ્તુ પર ધ્યાન રાખો તો તમે મોટાપાથી મુક્ત થઈ શકો છો. જેમ આપણું શરીર પંચતત્વથી બન્યું છે, આપણા ભોજન પણ 5 છે. જેમ પંચતત્વમાં પહેલા છે અગ્નિ, તો અગ્નિ એટલે સનલાઇટ. રોજ આપણે 10 થી 15 મિનિટ સનલાઇટ લેવી જોઈએ. બીજો આપણા શરીરમાં છે વાયુ. વાયુ એટલે પ્રાણાયામ રોજ કરવા જોઈએ, રોજ લાંબી ઊંડી શ્વાસ લેવી જોઈએ. આપણા શરીરમાં બલ, ઉર્જા, જે શક્તિનો આધાર છે ને, એ પ્રાણ છે. એ પ્રાણ, આપણે પ્રાણાયામ કરતા નથી એટલે શરીરમાં બલ નથી, ઉર્જા નથી, એનર્જી નથી, શક્તિ નથી. બીજું ભોજન. ત્રીજું ભોજન છે આકાશ. આકાશ એટલે અવકાશ, ખાલી. તો રોજ ઉપવાસ કરવો જોઈએ. સપ્તાહમાં 1 દિવસ ઉપવાસ કરવો જોઈએ, યા રોજ તમે 14 થી 15 કલાક ઉપવાસ કરી શકો છો. ચોથો ભોજન છે આપણું ધરતી, જે પંચતત્વમાં ધરતી છે. એટલે ધરતી એટલે શું? જે ધરતીમાં ઉગે એ જ ખાવાનું. ધરતીમાં શું ઉગે? શાકભાજી, ફળ, ફ્રૂટ, અનાજ ઉગે. એ આપણે ખાઈએ ને તો મોટાપા થાય જ નહીં. ડાયાબિટીસ, બીપી જેવા કોઈ પણ રોગ નહીં થાય. આપણું ડાયટ, આપણો આહાર બરાબર નથી. આપણે ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર ખાવાથી આ રોગો વધ્યા છે. અને 5મું ખોરાક છે આપણી જલ. તો પંચતત્વી શરીર બન્યું છે. 5 ખોરાક ઉપર આપણે ફોકસ કરીએ, નિયમિત યોગ કરીએ તો મોટાપા સહિત, મોટાપા જનિત બધા રોગોથી બચી શકીએ. યોગ વ્યાધિઓ પણ મટાડે છે અને યોગ સમાધિ પણ લગાડે છે.